હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 3 ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ ફાયર એલિમેન્ટ દર્શાવે છે, જેનો ઝોડિએક સાઇન એરીઝ છે. યસનોમાં યસનો કાર્ડ છે. આ કાર્ડમાં આ માણસ પહાડની ચોટી પર ઊભેલો છે. એ વિચારે છે કે આગળ વધવું કે ના વધવું. પહાડ અને પાણી છે, તેની તરફ એ જોઈ છે. એની પાસે 3 પ્લાન છે. આ એક લાકડી પકડેલી છે, એટલે કે એની પાસે એક પ્લાન છે જ, તેને લઈને તે આગળ વધવા માંગે છે. હવે આ લાલ કલરના કપડાં પહેર્યા છે તે કરિયર ઓરિએન્ટેડ છે. તેની પાસે ઘણો બધો પાવર છે. તેની પાસે ઘણા બધા આઈડિયા છે. જો એ ઇમ્પ્લિમેન્ટ કરશે તો ઘણું આગળ જશે. એની અંદર ઘણું ફાયર છે, એટલે એ કંઈ પણ કરી શકે છે. કરિયર માટે એ ઘણું કરી શકે છે. એની પાસે પોટેન્શિયલ પાવર છે. એ કમ્ફર્ટ ઝોનથી આગળ વધી રહ્યો છે. એ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવા નથી માંગતો. એ આગળ વધી ગયો છે. એણે વિચારી લીધું છે કે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને આગળ વધવું છે. હવે એક પ્લાનને લઈને આગળ વધે છે. એ આવનારા સમયમાં જે પણ ચેલેન્જીસ રહેશે તે બધાને સ્વીકારવા તૈયાર છે. એડવેન્ચર માટે તૈયાર છે. આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે કોઈ એડવેન્ચર પર જાઓ છો, તો તમારી લાઈફમાં ઘણા ચેલેન્જીસ આવે છે, પણ તમે તેને પોપઅપ પણ કરો છો. અને આ કાર્ડ આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ટ્રાવેલિંગમાં જઈ શકો છો. પછી તે બિઝનેસ માટે હોય અથવા પર્સનલ વેકેશન માટે પણ હોઈ શકે છે. તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તમે લાઈફમાં આગળ વધવા માટે જે પણ નિર્ણય લીધો છે તે યોગ્ય છે. તેમાં તમે ઘણા ખુશ છો. તમને કોઈ અફસોસ નથી. તમે નિર્ણય લઈ લીધો છે અને ખુશ છો. આવનારા સમયમાં તમારી પાસે ઘણી બધી તકો આવી શકે છે. અત્યારે પણ આવે છે. તમે ગ્રેપ કરીને આગળ વધો. અહીં એક ચીજ ક્લાયન્ટને કહી શકો કે નિર્ણય લઈને આગળ વધો. પરિણામ વિશે ન વિચારો. તમે જે પણ પ્રયત્ન કર્યા હતા તેનું આજે પરિણામ છે, માટે લાંબુ ન વિચારો. જે કામ છે તે કરીને આગળ વધો. આ કાર્ડ મની, કરિયર અને બિઝનેસમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો કે કામ રિલેટેડ તમે આગળ વધી શકો છો. કદાચ પરદેશ પણ જઈ શકો છો. બિઝનેસ ટ્રીપ મળશે. કામ માટે આગળ જશો. અત્યારે તમે તમારા કામમાં ઘણા ખુશ છો. તમારી એક્સ્ટ્રા ઇન્કમ પણ થઈ રહી છે. તમે જે બિઝનેસ કરો છો તેમાં એક્સપાન્ડ કરવાનું વિચારો છો. તેમાં પણ તમને ફાયદો જ થવાનો છે. તમે ફક્ત મહેનત કરવાની છે, રિઝલ્ટમાં તે નથી વિચારવાનું. તમે તમારા ક્લાયન્ટને બોલો કે હાર્ડવર્ક કરતા જાઓ, લાસ્ટમાં તમને પરિણામ મળશે. ટેન્શન લેવાની જરૂર નથી. ઇન્વેસ્ટ કરો, પણ પરદેશની બ્રાન્ડ માટે કરો. તમને તેમાં વધારે ફાયદો થશે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે ત્યારે તમે કેવી રીતે રીડ કરશો? સૌથી પહેલાં તો તમારી તબિયત સારી થઈ જશે. તમે ઘણું જલ્દીથી રિકવર કરશો. જો તમે ઈચ્છો તો તમને વધારે સારી ટ્રીટમેન્ટ મળશે. તો તમને તમારા ઘરથી દૂર જઈને ટ્રીટમેન્ટ મળી શકે છે. તે સારી રહેશે. જો તમે પરદેશ જશો તો પણ તમને સારી ટ્રીટમેન્ટ મળી શકે છે, પરંતુ તમે ત્યાં નહીં જઈ શકો તો બીજી સિટી અથવા બીજા રાજ્યમાં જાઓ તો પણ સારું રહેશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો સૌથી પહેલાં તમે તમારી સ્પિરિચ્યુઅલ લાઈનમાં ઘણા ખુશ છો. તમારો પ્રોગ્રેસ થાય છે. તમે ઘણા લકી ફીલ કરો છો. તમને વધારે જાણવાનો મોકો મળે છે અને તમે ખુશ છો. તમારા સાયકિક પાવર પણ વધી રહ્યો છે. એના માટે તમે ઘણા ખુશ છો. જ્યારે લવ રિલેશનશિપમાં આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે તમે તમારા પાર્ટનર સાથે ઘણા ખુશ છો. જો વાતચીત નથી થતી તો આવનારા સમયમાં તે તમારો કોન્ટેક્ટ કરી શકે છે, પરંતુ થોડી વાર લાગશે. એટલું જલ્દી તમારો પાર્ટનર તમારો કોન્ટેક્ટ નહીં કરે. વર્તમાનના પાર્ટનર સાથે લડાઈ ઝઘડા થતા હશે તો બધું બરાબર થઈ જશે. તમે તમારા પાર્ટનર સાથે સારી રીતે રહેશો. તમે હોલિડે પેકેજ પ્લાન કરી શકો છો અને સાથે તમે તમારા પાર્ટનર સાથે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ થઈ શકે છે. જ્યારે આ કાર્ડ સિંગલમાં આવશે તો તમે તમારા પાર્ટનરને જણાવી શકો કે તમે ઘણું સારું એન્જોય કરો છો. તમારે કોઈ પાર્ટનરની જરૂરત નથી. જો તમે પાર્ટનર શોધતા હોય તો તમને કામ બાબતે અથવા ટ્રાવેલિંગમાં પાર્ટનર મળી શકે છે. જ્યારે તમે ટ્રાવેલિંગ કરશો અને કામ બાબતે જશો ત્યારે સારો પાર્ટનર મળવાનો ચાન્સ છે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે તમારી ઉપર ઘણું ડાઉટ કરો છો. તમારી પાસે કોન્ફિડન્સ નથી. તમે કોઈ પણ નિર્ણય સારી રીતે નથી લઈ શકતા. મતલબ એવું સમજી લો કે તમે ડિસિઝન લેવામાં ઘણું બધું ડિલે કરો છો.
અથવા જે પણ ડિસિઝન લો છો તેમાં આગળ નથી વધી શકતા. દરેકમાં કંઈ ને કંઈ કમી છે, જેને લીધે તમે આગળ નથી વધી શકતા. તમારા કામમાં ખુશ નથી. તમે ઘણા દુઃખી છો. તમે રિલેશનશિપમાં ઘૂંટણ મહેસૂસ કરો છો. કામ છોડીને જવા માંગો છો. તમને નવી તકો નથી મળતી. તમને સારી ટ્રીટમેન્ટ નથી મળતી. તમે સ્ટક થઈ ગયા છો. આ કાર્ડમાં તે કંઈ પણ પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.